ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? મજામાં ને વિવેક? તમે મજા જ. ઓકે, ચાલો આજનો એટલે આપણે બે તો મેચિંગ કર્યું છે જ. વાહ, અચાનક મેચિંગ નીકળી ગયું થઈ ગયો તો. ચાલો અમે લોકો આજે એક્સપો ની અંદર આવ્યા છીએ. કેડીભાઈ ના એક્સપો. કેડીભાઈ છે અમારે ત્યાં, લાલભાઈ છે ને એનો છોકરો છે ને ન્યૂ જ ઓપનિંગ કર્યું છે આ વખતે એક્સપો પણ સરસ એનું એમ તમે જોઈ શકો છો. આ પબ્લિક કેટલું બધું છે અને અંદર બી પાર્કિંગ ને એવું બધું બહુ સરસ છે. અહીંયા એક્સપો છે. એક્સપો અહીંયા આવેલો છે, રેવન બીજ એક્સપો. રેવન બીજ એક્સપો 2025. હજી સામેથી બે ભાઈ આવી રહ્યા છે, દીવોભાઈ અને રવિભાઈ. બે કડતરું. બંને કરતરો, બંને બીજી વાર મેરેજ કરવાના. બીજી ઓલા નથી, પહેલી વાર તો થવા દે. એ તો ચશ્મા પહેરીને હશે કે ખારી છોકરી મળી જાય ને એટલા માટે. હેલો, કેમ છો? અમે મજામાં. હેલો અંકલ, કેમ છો? સારું ને? હા જઈએ અમે શોપિંગ કરવા માટે જ તે. એમાં કાંઈ ન આવેલા. જો અમે જઈ રહ્યા છીએ આ એક્સપો ની અંદર. એના મોબાઈલમાં સબસ્ક્રાઇબ કરી નાખશો. જોઈ શકો છો બહુ સરસ મજાનો એક્સપો છે, એક્ઝિબિશન. હવે અમે લોકો એન્ટ્રી કરી રહ્યા હતા તો ત્યાં એવી સિસ્ટમ હતી કે જેટલા પણ લોકો આવે ને બધાએ જો સામે સ્કેનર દેખાય છે ને ત્યાં પોતાના ફોનની અંદર ગૂગલની અંદર સ્કેન કરવા આવે છે. તમારું બધાનું રજીસ્ટ્રેશન થઈ ગયું? પણ બિચારાને ઈમેલ નહીં આવતો હોય. ભાઈ આવા જો ને અમારે મોડું થાય છે. રજીસ્ટ્રેશન કરાવે છે આ લોકો. સુદામાનો મિત્ર જોઈ શકો છો, મસ્ત મજાનો હોલ છે. કૃષ્ણ અને સુદામા. હેલો જલપાનમાં લેતા આવ્યા? જલપા બીજી છે. અચ્છા. એટલે જલપાને ખબર હોય ને. પર્સનલી મોકલજે ને વ્લોગ. પર્સનલી બ્લોગ મને અહીં સંભળાય છે કલા. એ તો સંભળાવે. આમાં તમને એરિંગ્સ, બુટીસ એ બધું તમને દેખાઈ રહ્યું છે. આ એક્સપો છે તેનો મેઇન ઉદ્દેશ શું છે? જેને એક્સપો ઓર્ગેનાઇઝ કર્યો છે તે પણ ઓલરેડી હજી 24-25 વર્ષનો યંગસ્ટર છે. એવી જ રીતે એ પણ એવું વિચારે છે કે જે મારા જેવા યંગસ્ટર છે અત્યારે તો કેટલું બધું કોમ્પિટિશન છે, કાં તો નવી જનરેશન આવી રહી છે તે શેનું માર્કેટિંગ કરશે, તે શેનો બિઝનેસ કરશે. તો આવા નાના જે બાળકો છે તે પોતાનું પ્લેટફોર્મ રજૂ કરે છે આ એક્સપોની અંદર. તો આ એક્સપોની અંદર સરસ મજાનું આવેલું છે. લાલભાઈ હાલો ઓર્ગેનાઇઝર પપ્પાને મળી જાય. ક્યાં છે? મજા. આમ જો હમણાં જ ગયા છે જી થોડા. ખબર છે આગળ જ હતા. હાથ ઊંચો કર્યો એને. બનાવો છો વિડિયો બનાવો છો, ચાલુ રાખો ને પછી બધાને ખબર પડે ને એક્સપો છે. શું છે તમે 3 દી રજા રાખી દીધી? અરે ફાટલું રજા કારીગરોને નથી રખાવી દીધી? ના નકર તો આ એક્સપો ના ભરશું. તેતરે જ્યાં હવે બંધ રાખવાની જરૂર છે. જ્યાં જવાની ઈચ્છા તો કઈ કરવાની. ટી-શર્ટ બીશર્ટ લેવાનું રવિ સર. ટી-શર્ટ છે લેવા છે વિવેક તમારે? તારે સેલ કરવા માટે ટી-શર્ટ ચાલુ કરવી બ્રાન્ડ તારી પોતાની. એ ગમે સાઈઝ માંગો. કેમ આપણે સેલિંગ કરવા માટેનું છે? આ લોકો તને આવી રીતના કસ્ટમાઇઝ ટી-શર્ટ આપે, તારે પ્રિન્ટ પ્રિન્ટ કરીને આપે, જેમ જોતું એમ આપે. તારે ઓનલાઈન વેચે, વેબસાઇટ ઉપર વેચે, આ તે ગમે તેમ વેબસાઇટ અલગ અલગ પ્રકારના છે. જીરા રાઈસ બનાવી. આજે કેટલા મોટા ચોખા તમે જોઈ શકો છો ન્યૂ જનરેશનના લોકોને. એકદમ બેલ્ટ લેવો છે 100 રૂપિયાનો જ છે. બેલ્ટ લેવો છે બેલ્ટ? જો હા મેં લખ્યું બેલ્ટ 100 રૂપિયા. પરફ્યુમ 100 અહીંયા તો હોય છે દુકાને જવું પડે. આ પરફ્યુમ લેવો છે
આનું શું એક છે પરફ્યુમ નો ટેસ્ટ કરે છે, કેવો લાગે છે. કેવો છે વિવેક પરફ્યુમ? સ્વાદમાં કેવો છે? રવિ સ્વાદમાં કેવો છે? તો કેવો છે? મને સ્મેલ સંઘાડો તો બે. મને તો નહીં લેવો. અલગ અલગ પરફ્યુમ તમે જોઈ શકો છો. અનિશભાઈ, હે ભાઈ, આ ગાડી વેચવાની લેવીશ તમારે શ્રેયાન હાટું? 1200 રૂપિયા. હોમ થિયેટર છે આ? કેટલા વાળો? લેજન હારો છે, મસ્ત છે. એ ગાડી નથી, હોમ થિયેટર છે. એપલ નો ફોન વેચે છે. નકરા પૈસા પૈસા આપણે શાર્ક ટેન્ક નું થતું ટીવી માં સોની ઉપર હજી યાદ છે. તો આફ્ટર લોંગ ટાઈમ એક ટીચર ને એક સ્ટુડન્ટ મળ્યા છે. આ સ્ટુડન્ટ છે ને આ ટીચર છે. અનફોર્ચ્યુનેટલી આ એક્સપોમાં મળી ગયા છે એક જગ્યાએ. ગાબાની શાર્ક ટેન્ક બફેલો ઘી છે. કાચની બોટલ છે. બફેલો એટલે ગાયનું. બફેલો એટલે ભેંસ, કાવ એટલે ગાયનું. ઓ કાકા ભાવ કિલો શું પ્રાઇસ? આ લીલું ના પીળું એમ શું પ્રાઇસ છે અંકલ? એ કાકા ભાવ શું છે? બે ના શું ભાવ? 1000 રૂપિયા. હા હા. કેમ બટાટી અને એમાં બિલોરાનું જોતું હોય તો 1300 રૂપિયા. પછી આ ગાયનું છે ને પ્યોર હાવ સેમ્પલ પાસ થઈને ઘરે બ્રાન્ડ કરેલું છે. ચૂપચાપથી બ્રાન્ડ અને હોમ ડિલિવરી મળી જાય. અચ્છા અચ્છા. અચાનક કોઈ આપણો સ્ટુડન્ટ મળી જાય એટલે આપણે એમ થાય, ઓહ, આપણા સ્ટુડન્ટ આટલે બધે પહોંચી ગયા છે. હું એને 10 વર્ષ પહેલાં ભણાવતી હતી છોકરીને, જે હજી પણ મને ઓળખે છે અને હું પણ તેને ઓળખું છું. એટલે આમ મસ્ત પ્રાઉડ ફીલ થાય કે આપણે ટીચરની લાઈન છે એમ સારી કહેવાય કે આપણે લોંગ ટાઈમ સુધી આપણે બધા ઓળખતા હોય છે. 300 રૂપિયા. બોલો તમે કંઈક બોલો એટલે બોલશે. બોલો બોલો હાલો. લેવું છે જાકી માટે? તમારે હું કાલે આજે છ હજાર ની અંદર 6000 માં આખું. એટલે કટિંગ પીસ કટિંગ કરીને આવે એવી રીતના? ના, એ તો આનો જ આખો સેટ આવે ને. અચ્છા અચ્છા. વિટામિન B12 મમ્મીને ઘટે છે ને વિટામિન B12.
એવી રસિક બેઠું કૈલાસ બેઠું એટલું જ ઘટતું ઘટે બધા બધાને ઘટે સવારે. નીરપુરી આવલું જલપુરી જેવું લાગે છે એ ભાઈ પાસે છે. મસાલો કીધો તો ઘરે જ લેતા આવે. મસાલો કીધો તો ઘરે જ લેતા આવે છે ને. કેમ કઈ રાહત છે? મજા આવે છે? એક્સરસાઇઝ ઓલી કમર ને એવું દુખતું હોય ને એનું બધું. હા બીજા તારું ખાલી જ છે. કારમાં નહીં હાલતું. કારમાં હાલે? કારમાં હાલે તો એલા લોંગ ટૂર પર ગયા હોય તો સારું મજા આવે. જન્નતની સવારી. અલા પરફ્યુમ માં નાખી દેતો. હલો રવિભાઈ. દિવ્યેશભાઈ બેસો તો કેવું ફીલ થાય? ચાલુ થવા દે બે પછી એમ શું હોય આમાં. ચાલુ જ છે. રવિભાઈ પૂછતા રવિભાઈ કેમ રહ્યું તમને? કેવું રહ્યું પ્રોડક્ટ? સારી આરામ મળે આપણે. પછી અમે આ સ્ટોલે ગયા તો ત્યાં કપડાનું લેવેચ થતી હતી, વેચાણ થઈ રહ્યું હતું. તો ત્યાં એવી સ્કીમ હતી કે જો તમે અહીંયા પાછળ તમને એક ફોટો દેખાય છે, ચલો ભાઈ સેલ્ફી લે છે દેખાય છે, ત્યાં તમે સેલ્ફી પાડો અને તમારા મોબાઈલમાં સેલ્ફી લઈ લેવાની. પછી આપણે એ લોકોની દુકાને જાય તેજસ્વી ફેશનની અંદર, તો ત્યાં આપણે આપણી સેલ્ફી બતાવીએ અને આપણને ડિસ્કાઉન્ટ આપે. 50 શર્ટ લઈને તો એના ઉપર પેન્ટ ફ્રી હતું, એવી રીતના ડિસ્કાઉન્ટ હતું. એટલે અલગ અલગ પછી રવિભાઈ ફોટા પાડ્યા, પછી દીવાભાઈ ફોટા પાડ્યા, અને પછી વિવેકે લઈને હું ક્યાં બાકી રહી જાઉં, એટલે એ પણ ફોટો પાડવા માટે જતા રહ્યા. રેડી વી આવો. ફોટો છે ને તો વાંધો નહીં, તો જોવો. બેગ લેવી છે? બેગ ક્વોન્ટિટી નું હોય, એક સિંગલ પીસ નું થોડું હોય બેગ. અચ્છા. એ ધંધીનો થોડો કઈ કસ્ટમર. ઇન્સ્ટન્ટ ફાયર સેફટી બોટલ આવે ઘરે બધી જગ્યાએ. આપણી લાલ બોટલ જે હોય કામ લાલ બોટલ કેમ પાછળ પડી હોય. અહીંયા એક્ઝામ્પલ તરીકે અહીંયા આગ લાગી, નાની એવી લાગી, શરૂઆત નાની લાલ બોટલ ખુલે નો ખુલે, પાવડર નીકળે નો નીકળે, એટલે કોઈ બી વસ્તુના પાવર રહે. આ ખોલીને સીધું ઢૂંઢ પૂરું. 3 વર્ષની વેલિડિટી, 1.5 મિનિટ આપણી બોટલ ચાલશે, પહેલી 1.5 મિનિટ ચાલશે. આપણો એક જ ગોલ છે કે આપણી બોટલ 20 સેકન્ડમાં આ ગોલવી છે. આપણે 1.5 મિનિટ ચલાવી જ નથી. ઇન્સ્ટન્ટ ગોલવી આવશે જેટલી ના. હા તમે કેમ જોડું એ લીધું કે કાલ મળશું, કાલ પાછા આવવાના. હેલો ગાઈઝ, આવજો, ચલો બાય બાય. હવે મારે એકલું જવાનું છે ગાડી, રિસ્ક છે તો હું ચલાવી શકીશ આખી. બોલો બોલાવતો તો અહીંયા શું છે? હું ગાડી ચલાવી શકીશ. ઓર્ગેનાઇઝર કેડીભાઈ બોલાવતા હતા. એવું હતું. હા મેં કીધું કાલ પાછા આવવાના છે ને. કાલે આવશું મેં પાછા. કાલે ફૂલ ફેમિલીમાં આવવાના છે પાછા. તમે લોકો પણ આવો અને વિઝિટ કરો, મસ્ત છે અહીંયા બધું. થેન્ક યુ. ચલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.